નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યભરમાં આજે પણ રૂપાલા સામે વિરોધ ઉગ્ર રહ્યો। સૌરાષ્ટ્ર સહિત સાણંદ, સાબરકાંઠામાં પણ વિરોધ થયો। વિરોધના આ દ્રશ્યો જ કહી આપે છે કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી। 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો। આજે સાણંદમાં ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ રૂપાલા સામે ભારોભાર રોષ ઠાલવ્યો। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે વાંકાનેરમાં આવેદનપત્ર આપ્યું। વાંકાનેરના ક્ષત્રિય સમાજે વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। સાથે જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ પણ કરી। આ તરફ સાબરકાંઠામાં પણ વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા। હિંમતનગરના એનજી સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને રૂપાલાના નિવેદનનો વિરોધ કર્યો। પુરુષોત્તમ રૂપાલા સામે સાણંદમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો। સાણંદમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજ હજુ પણ નારાજ છે। સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું। મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા। બીજી તરફ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। વિરોધના વંટોળ વચ્ચે રાજકોટમાં રૂપાલાએ ફરી કહ્યું કે આ વિષય મારી દ્રષ્ટિએ પૂરો। આ તરફ ભાજપે મોહન કુંડારિયાની ચર્ચાને અફવા ગણાવી। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે। રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા રૂપાલાએ પોતાના તરફથી વિવાદ પર પડદો પાડી દીધો હોવાની વાત કરી। જોકે આ તરફ રૂપાલાથી નારાજ થયેલા ક્ષત્રિય સમાજે હવે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે। ક્ષત્રિય સમાજ તરફથી એવું પણ નિવેદન કરવામાં આવ્યું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં 8 બેઠકો પર નુકસાન પહોંચશે। બીજી તરફ 2019ની ચૂંટણીમાં જીતેલા મોહન કુંડારિયાની જગ્યાએ હવે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપીને ઉતારવામાં આવ્યા છે, પરંતુ તેમના નિવેદનના કારણે જાતની ચર્ચાઓ થઈ રહી છે। હવે આ મામલે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ દ્વારા ઉમેદવાર બદલવા સહિતની જે વાતો ચાલે છે તેને અફવા ગણાવી। આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાની જગ્યાએ હવે મોહન કુંડારિયાને ઉતારવાની જે ચર્ચાઓ અને તેમને બીજી બેઠક પરથી ટિકિટ આપવાની જે વાત હતી તેના પર ભાજપે બ્રેક લગાવી દીધી। હવે આ મામલે પુરુષોત્તમ રૂપાલાએ પણ પત્રકારો સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માંગી હોવાની વાત કરીને કેટલીક મહત્વની બાબતો પર સ્પષ્ટ કરી દીધી। વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા સામે ક્ષત્રિયોએ વિરોધની રણનીતિ બદલી। રાજકોટ બેઠક પરથી 384 ક્ષત્રિયાણીઓ નોંધાવશે ઉમેદવારી। દિવસને દિવસે રૂપાલા સામેનો ક્ષત્રિયોનો આક્રોશ આસમાને પહોંચતો જાય છે। ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયત્નો વચ્ચે ક્ષત્રિય સમાજમાં વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે। હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજે વિરોધની નવી જ રણનીતિ ઘડી છે। રૂપાલા સામે કાર્યવાહી ન થતા હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં આવી અને રાજકોટ બેઠક પરથી 384 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવવાનો પ્લાન ઘડ્યો। રૂપાલાના વિરોધમાં રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 384 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે। રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આજે નવી જાહેરાત કરી હતી। 384 જો નામાંકન ભરવામાં આવે તો જ બેલેટ પેપર પર ચૂંટણી થાય, તો અમારી એવી પણ તૈયારીઓ છે અને મેં પહેલા પણ કીધું કે એક આ હોમ જેવું છે જેને પણ પોતાની આહુતિ આપવી હોય। મહત્વનું છે કે રાજકોટ એ પાટીદાર સમાજનું ગઢ છે। અહીં કડવા અને લેવા પાટીદાર રૂપાલાને 5 લાખની લીડથી જીતાડવાની ક્ષમતા ધરાવે છે, પણ ભાજપ આ સીટની અસર બીજા જિલ્લાઓમાં ન પડે માટે ફૂંકીને નિર્ણય લઈ રહી છે। રૂપાલા સામે વિરોધનો વંટોળ ફેલાતો જ જાય છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિરોધ વધુ ઉગ્ર બન્યો। રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા હતા। દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। તો આજે સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા। ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જૂનાગઢમાં તાજેતરમાં રાજપૂત સમાજની બેઠક મળી હતી। જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો। આ સાથે જ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું। રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી। આ સંમેલનમાં પીટી જાડેજા, નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। એક તરફ ગઈકાલે રાજકોટમાં પૂતળું સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં, આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી।
અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી. હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. રૂપાલા સામે વિરોધ વચ્ચે રાજકોટથી આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા. મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનને લઈ તેઓ અત્યાર સુધીમાં 2 વખત માફી માંગી ચૂક્યા છે. છતાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ સાતમા આસમાને છે. વિરોધના આ વંટોળ વચ્ચે રાજકોટ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કેટલાક આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા. ઓલ ઇન્ડિયા રેડિયોના પૂર્વ અધિકારી તેમજ ક્ષત્રિય સમાજમાંથી આવતા ગીતાબેન ગીડા દ્વારા પરસોત્તમ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. શુભેચ્છા મુલાકાત વખતે ગીતાબેન ગીડા લાગણીવશ થઈ રડ્યા હોવાનું પણ સામે આવ્યું. તેમજ શુભેચ્છા મુલાકાત પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ જે કંઈ પણ નિવેદન આપ્યું તે જાણી જોઈને નહીં પરંતુ સ્લીપ ઓફ ટંગ તરીકે આપ્યું હોવાનું જણાવ્યું. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે અનેક વખત તેમની શૌર્યની વાતો કરી છે તે પણ મીડિયા સમક્ષ મૂકી હતી. ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા તેમને માફ કરી દેવા જોઈએ તે પ્રકારની અપીલ પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી. આ તરફ ભાવનગરના શિહોરમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક યોજાઈ, જેમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બની. રાજનીતિનો ઉકળતો ચરુ હવે ભાવનગરમાંથી પણ બહાર આવ્યો. તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરીને ભાજપ લડાવી રહી છે. તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમા ગાંડા દ્વારા ચુવાડિયા કોળી વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને ચુવાડિયા કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો. ભાવનગરના સિહોર ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી, જેમાં લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બનાવી. સિહોર તાલુકા ખાતે ચુવાડિયા કોળીનું બેઠક મળી, જેમાં 200 થી વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે જ્ઞાતિ સમીકરણને લઈને હવે વિવિધ સમાજના લોકો ટિકિટ મેળવવા માટે વાણીવિલાસ કરતા જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લોકસભાનો ચહેરો બદલાયો છે, જેમાં સોમા ગાંડાનું પત્તું કપાયું છે. સ્વાભાવિક છે કે સોમા ગાંડા તળપદા સમાજમાંથી આવે છે અને ભાજપે આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી સુવાડિયા કોળી સમાજમાં આવતા ચંદુભાઈ દિહોરને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈ કોળી સમાજમાં પણ 2 ફાંટા થઈ ચૂક્યા છે. તળપદા અને કોળી સમાજના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. પોતાના વર્ચસ્વ માટે રાજનેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, તેવામાં ચુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે. આ તરફ પાટણમાં ચૂંટણીનો માહોલ જામ્યો. મતદારોને આકર્ષવા કોંગ્રેસ કાર્યકર શાયરાના અંદાજમાં દેખાયા. લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. જો કે પ્રચાર દરમિયાન અનોખો અંદાજ પણ જોવા મળતો હોય છે. ત્યારે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થકોએ પણ શાયરાના અંદાજ દેખાડ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનજીના સમર્થકે શાયરીથી માહોલ જમાવી દીધો. खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वते जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં આ શાયરી બોલીને અનોખો પ્રચાર કર્યો. ચૂંટણી દરમિયાન મામેરાના નામે જાણે કે મત માંગવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ વખતે ચંદનજી ઠાકોરે મામેરું યાદ કર્યું. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ગેનીબેન ઠાકોરની જેમ મામેરાના નામે મત માંગ્યા. હારીજના પીપલાણા ગામે રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત માંગ્યા. ચંદનજી ઠાકોર પીપલાણા ગામના જમાઈ છે, ત્યારે તેઓએ કહ્યું કે હું તમારા ગામનો જમાઈ છું. તમે મને દીકરો માની બધાએ એક માંડવે રહેજો અને મત આપજો. પોતાની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને તેઓએ અપીલ કરી. તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી હૃદયમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું. પોતાના ભાષણ દરમિયાન પોતાના સાસરી પક્ષની કોઈ નજર ના લાગે તેવી વાત પણ ચંદનજી ઠાકોરે કરી. મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા હતા. ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કર્યો. આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞ કરાયો. આ દ્રશ્યો મેઘરજના છે, જ્યાં ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કરાઈ રહ્યો છે. પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરાઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થકો યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા છે. અગાઉ આક્રોશ ઠાલવ્યા બાદ
હવે ભીખાજીના સમર્થકો મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજીના મંદિરે પહોંચ્યા અને યજ્ઞ કર્યો. મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અનેક વિસ્તારોમાં ભીખાજીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને દેખાવો કર્યા હતા. સમર્થકોએ ભીખાજીને જ ટિકિટ આપી ઉમેદવાર બનાવવાની ઉગ્ર માંગ કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામના નામે મત માંગ્યા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારે કહ્યું, મતદાન વખતે રામનું નામ લેજો. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર ચાલ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાનમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે ચૂંટણી પ્રચારમાં છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આગથલા ગામમાં સભા યોજાઈ. રેખાબેન ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે હું સંસદ સભ્ય બનીશ ત્યારે અંબાજી કોરિડોર બનાવવા સહયોગી કામ કરીશ. જો કે આ દરમિયાન રેખાબેન ચૌધરી આગથલા ગામે યોજાયેલા સભામાં રામના નામે મત માંગતા જોવા મળ્યા. રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રામ ભગવાનથી આંખોથી આંખો મિલાવી શકાય એ રીતે મત આપજો. મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો. મહત્વનું છે કે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખેલ્યું છે. તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નિશાન તાકતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે. હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. આ તરફ વલસાડ લોકસભાના ઉમેદવારોએ પ્રચારના ગિયર બદલ્યા. વિવિધ વિસ્તારોમાં જનસમર્થન માગ્યું. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જિલ્લાના ધરમપુર વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શહેરી વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી. ઔદ્યોગિક નગરી વાપીમાં અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓએ વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોનું સમર્થન માંગ્યું. પ્રચારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન કોંગ્રેસના સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી અને લોકો પાસે વોટ માંગ્યા. શહેરના જે તે વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને વાચા આપી સમાધાન માટેની ખાતરી પણ આપી. આમ આદિવાસી વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસનો પ્રચાર શરૂ થતા શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસની હાજરી દેખાઈ. જોકે છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં ચાલતા પત્રિકા લેટર અને બેનરના વિરોધનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પણ આ મુદ્દો યાદ કરી લોકો આ વખતે પરિવર્તનની ઈચ્છા કરી રહ્યા હોવાની વાત કરી. અમદાવાદના ચેનપુરમાં ચોંકાવનારી ઘટના બની. ચૂંટણી કામગીરીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી. રાજ્યમાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી અધિકારી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ન જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી. લોકસભાની ચૂંટણીમાં બીએલઓની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે, પરંતુ અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ કાર્યવાહી થઈ છે. મહિલાએ અગાઉ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી તેમને નજીકની કોઈ જગ્યાએ આપવામાં આવે, પરંતુ શિક્ષિકાને ઘાટલોડિયામાં કામગીરી આપવામાં આવતા શિક્ષિકાએ ઇનકાર કરતા પોલીસ કાર્યવાહી થઈ છે. ઘાટલોડિયાના મામલતદારે મહિલા સામે અટકાયતી પગલાં ભરવા આદેશ કર્યો. મતદારના હુકમના આધારે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી છે. મહિલા શિક્ષિકાએ પોતાના બાળકો નાના જ તેમજ ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. હવે આ મામલે શિક્ષિકા લડી લેવાના મૂડમાં દેખાયા છે. સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવ્યું કે શિક્ષિકાએ બીએલઓની કામગીરી ના સોંપવામાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેથી તેમને નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થતા વોરંટ આપી હાજર કરાયા હતા. શિક્ષિકાની રજૂઆતો સાંભળી છે, જે યોગ્ય લાગતા તેમને બીજા ભાગમાં ડ્યુટી કરવામાં કહેવામાં આવ્યું છે. દમણમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ઉતર્યા અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા. કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું હતું. પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા. કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે. સાથે જ સ્થાનિકો માટે રોજગારીનો અભાવ, શિક્ષણ, વીજળી અને પાણીની સમસ્યાઓને આગળ ધરી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે. વિધિવત રીતે ચૂંટણી પ્રચારના આરંભ વખતે લોકોનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનો કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો.
સાથે જ કહ્યું કે દમણના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો યોજાયો. વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને 2022માં કોંગ્રેસમાંથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમીરામભાઈ આસલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરીયો કેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા. જ્યાં CR પાટીલ વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં 1 લાખની લીડથી જીતનો ભરોસો આપ્યો હતો. ડાકોરમાં દર્શન કરતી વખતે ભક્તો બાખડ્યા. મંગળા આરતીમાં જ થઈ ગઈ છૂટા હાથની મારામારી. ડાકોર મંદિરની મંગળા આરતીમાં છૂટા હાથની મારામારી થઈ. દ્રશ્યો એવા સર્જાયા કે ભગવાનની હાજરીમાં ભક્તો બાખડ્યા. મંદિરમાં વહેલી સવારે મારામારીની એક વિચિત્ર ઘટના ઘટી. અહીં વૈષ્ણવો વચ્ચે મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા બાબતે બબાલ થઈ. ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર ડાકોરમાં આજે વહેલી સવારે મારામારીની ઘટના બની. રણછોડજી મંદિરમાં વૈષ્ણવો દ્વારા આમને સામને મારામારીના દ્રશ્યો સર્જાયા. વૈષ્ણવો અને ટોળા વચ્ચે આ મારામારી થઈ હતી. મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતીના દર્શન સમયે વૈષ્ણવો વચ્ચે દર્શનને લઈ માથાકૂટ થઈ હતી. મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં ઘુમટમાં દર્શન કરવાની જગ્યાને લઈને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મામલો બિચક્યો અને મારામારી સુધી પહોંચી ગયો. મારામારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. આખરે આ સમગ્ર મામલે બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રાજ્યમાં આજે પણ તોફાની તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદમાં ચા નાસ્તાના પૈસા બાબતે બબાલ થઈ. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં ખાણીપીણીની દુકાન પર મારામારીની ઘટના બની. શાસ્ત્રીનગર પાસે આવેલ સરદાર કોમ્પ્લેક્સમાં ચા નાસ્તાના પૈસા આપવા બાબતે મારામારી થઈ. મારામારીની ઘટનામાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ તરફ જૂનાગઢમાં જાહેરમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો. જો કે હાથમાં ઘાતક હથિયારો રાખી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરવો ભારે પડ્યો. લોકોમાં ભય ફેલાવવાના હેતુ સામે પોલીસે કાર્યવાહી કરી. બંને યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને વિડીયો મૂકવા બદલ બંને યુવાનોએ માફી માંગી. વડોદરાના પાદરા જગતનાકા પાસે જૂથ અથડામણની ઘટના બની. નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં બંને જૂથના ટોળા વચ્ચે અથડામણ થઈ ગઈ. આ અથડામણમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા. બીજી તરફ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાને થાળે પાડ્યો. અનોખા વિરોધ દરમિયાન રસ્તા પર દૂધની નદીઓ વહી. પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ઢોળ્યું દૂધ. પારડી તાલુકાના પરવાસા ગામમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર દૂધ ઢોળી નાખ્યું. પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો. સાથે જ મંડળીની સંચાલક કમિટી વિરુદ્ધ આક્ષેપો કરી કમિટી બદલવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી હતી. આ અંગે અનેકવાર લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી. છતાં સમસ્યાનું સમાધાન નહીં થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્ર થયા હતા. રોષે ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગણી ઉચ્ચારી હતી. ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રચડ્યો. વાપી નજીક થયો અકસ્માત. ઉનાળામાં કેરીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે વાપી પંથકમાંથી કેરીની હેરાફેરી કરતા વાહનનો અકસ્માત થયો. અકસ્માત થતા રસ્તા પર કેરીની રેલમછેલ થઈ. વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલો ટ્રક પલટી ગયો. રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી કરી. એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકોની ભીડના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ વખતે જ અચાનક ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી મારી ગઈ. કેરળથી આખી ટ્રક કેરી ભરીને વડોદરા જઈ રહી હતી ત્યારે વાપી નજીક પહોંચતા જ પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા જ કેરીનો જથ્થો હાઈવે પર પથરાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. મોંઘા ભાવની આ કેરીને જોઈ આસપાસના લોકોનું ટોળું પણ એકત્રિત થયું હતું, પરંતુ કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પહેરામાં આ કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરી અને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ કિંમતી કેરી હાઈવે પર ઢોળાઈ જતા મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરાની કાર પર પથ્થરમારો થયો. અજાણ્યા શખ્સો દ્વારા ફેંકાયો પથ્થરો. રાજ્ય કક્ષાના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારાની ઘટના બની.
ઘોઘા તાલુકાના પિથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્ય સોલંકી આવી રહ્યા હતા. એ સમયે કેટલાક શખ્સોએ છુપાઈને હુમલો કર્યો. પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું. આ મામલે દિવ્ય સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહત્વનું છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે આ પથ્થરમારાની ઘટના 30 માર્ચ 2024ની મોડી રાત્રે બની હતી, જેમાં દિવ્ય સોલંકી કાર લઈને પિથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને ભાવનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પિથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા. જોકે આ પથ્થરમારાની ઘટનામાં કોઈની ઈજા નહોતી થઈ, ગાડીને થોડું નુકસાન થયું. ઇલેક્ટ્રિક મોપેડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 16 મોપેડ બળીને ખાક. સુરતના પુણાના એક ઈ મોપેડના ગોડાઉનમાં આગ ફાટી નીકળવાની ઘટના બની. 19 ઈ બાઇક બળીને ખાક થઈ ગયા. વહેલી સવારે જ્યારે ગોડાઉનમાં કેટલાક ઈ બાઇકને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા બાદ આગ ફાટી નીકળવાની ઘટના બની. ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ડુંભાલ ફાયર વિભાગને મળતા જ 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે ધુમાડાનું પ્રમાણ વધારે હોવાથી ફાયર બ્રિગેડની ટીમના જવાનો દ્વારા ઓક્સિજનમાં માસ્ક પહેરીને કામગીરી કરવામાં આવતી. આખરે 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ગોડાઉનમાં પડેલ અન્ય 60 જેટલા ઈ મોપેડ બચાવી લેવાયા. વડોદરાના શિનોરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. લોકો જીવના જોખમે મુસાફરી કરતા દેખાયા. જીપના દરવાજે લટકીને જતા આ લોકો, કેટલાક તો જીપની છત પર જોખમી રીતે બેસી ગયા. આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં જીપ પર લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને બિંદાસ્ત મુસાફરી કરી રહ્યા છે. આ દ્રશ્યોથી જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. વડોદરાના શિનોરથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, જેમાં રસ્તા પરથી પસાર થતી એક જીપમાં મુસાફરો ખીચોખીચ બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોકો જીવના જોખમે જીપની છત પર બેઠેલા તો કેટલાક મુસાફરો જીપના દરવાજે લટકતા જોવા મળ્યા હતા. જીપમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવેલા મુસાફરોએ પોતાનો જ જીવ જોખમમાં મૂક્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જોખમી મુસાફરીના અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. વધુ પૈસા કમાવવાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મુસાફરોને ખીચોખીચ ભરીને વાહન ચલાવતા હોય છે. એક મહંતે આપઘાત કરી લેતા જસદણના એક ગામમાં સન્નાટો છવાઈ ગયો. વૃક્ષ સાથે દોરડાથી ગળે ફાંસો ખાઈ લીધો. જસદણના દેવપર નજીક મહાદેવજીના મંદિરના મહંતના આપઘાતથી ખળભળાટ મચી ગયો. વૃક્ષ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું. મંદિરના પટાંગણમાં મહંતે ગળે ફાંસો ખાધો. જસદણના દેવપરા ગામ પાસે ગળે ફાંસો ખાઈને મહંતે આપઘાત કરતા ચકચાર મચી. બિલિયા મહાદેવ મંદિરે મહંત સેવા પૂજા કરતા હતા. વહેલી સવારે સેવકો મંદિરે દર્શન કરવા જતા મામલો સામે આવતા ભારે શોક છવાયો. વિગતો અનુસાર જસદણના દેવપરા ગામમાં બિલિયા મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે લોકોના આસ્થાનું પ્રતીક છે. લોકો મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવતા હોય છે. મંદિરના સવાર સાંજ પૂજા કરવા માટે મહંત અહીં રહેતા હતા, જેઓ મંદિર પાસે ઓરડીમાં રહેતા અને મંદિરમાં પૂજા કરતા. આજે સવારે મંદિરે દર્શન કરવા સેવકો પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા. મહંતના આપઘાતથી સેવકો હતપ્રત બની ગયા હતા. મંદિરના પટાંગણમાં આવેલા ઝાડ સાથે દોરડું બાંધી મહંત ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે કયા કારણથી તેમણે આપઘાત કર્યો તે જાણવા મળ્યું. જસદણ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. વાપીમાં બુરખાધારી મહિલા ચોરનો તરખાટ, ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરી પલાયન. વાપીમાં ગાર્મેન્ટની દુકાનમાં બુરખાધારી મહિલા ચોરોએ રીતસરનો તરખાટ મચાવ્યો. છેલ્લા કેટલાય સમયથી બુરખાધારી મહિલા ગેંગને કોઈને કોઈ વિસ્તારમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે. આવી જ એક ઘટના હમણાં બની છે, જેમાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશીને ચોરીને અંજામ અપાયો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે એક બુરખાધારી મહિલાએ દુકાનદારની નજર ચૂકવી અને ડ્રેસની ચોરી કરી લે છે. ચોરીની ઘટનાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાપીમાં બુરખાધારી મહિલા ડ્રેસ ચોરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બનાવની વિગત મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી સજની ડ્રેસ નામની દુકાનમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં ખરીદી માટે પહોંચે છે. દુકાનદાર એક પછી એક અનેક ડ્રેસ બતાવીને કહે છે. આ દરમિયાન દુકાનદારની નજર ચૂકવી એક બુરખાધારી મહિલાએ દુકાનના ટેબલ પર પડેલા એક મોંઘાદાર ડ્રેસની ચોરી કરી અને બિલ્લી પગે દુકાનમાંથી બહાર નીકળી ગઈ. ત્યારબાદ દુકાનદારને ડ્રેસ ઓછો હોવાનું ધ્યાન જતા સીસીટીવી કેમેરામાં ચેક કર્યું. આથી બુરખાધારી મહિલાએ ચોરી કરી હોવાનું ધ્યાને આવતા મહિલાઓ અંગે તપાસ કરી. જોકે પહેલા તો બંને મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. તમારા બાળકનું ધ્યાન રાખજો. પંચમહાલના એક ગામમાં ટાંકીમાં પડી જતા માસૂમ મોતને ભેટ્યો. પરિવાર બાળકના જન્મદિવસની તૈયારીમાં હતો ત્યારે જ બાળકનું ટાંકીમાં પડતા મોત થયું. આ સનસનીખેજ ઘટના પંચમહાલના વેજલપુર ગામમાં બની. ઘરમાં પાણીની ટાંકી ખુલ્લી રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. પંચમહાલમાં જન્મદિવસના દિવસે જ 2 વર્ષના માસૂમનું ટાંકીમાં પડી જતા મોત થયું.
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં 2 વર્ષીય માસૂમનો જન્મદિવસ હોવાથી પિતા બજારમાં કેક લેવા ગયા હતા અને માતા જન્મદિવસની તૈયારીમાં વ્યસ્ત હતી. ત્યારે સિદ્ધાર્થ રમતા રમતા ઘરની ટાંકીમાં પડી ગયો. માતા પિતાએ પુત્રની શોધખોળ કરતા તેની ભાળ ન મળતા ફરી ઘરમાં શોધખોળ શરૂ કરી. ત્યાં ટાંકીમાં તેમને બાળક મળી આવતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. શ્રમજીવી પરિવારનો એકનું એક વહાલ સોયો જન્મદિવસે જ અકાળે મોતને ભેટતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું. બનાવ બાદ વેજલપુર પોલીસે અકસ્માતે મોતની કાર્યવાહી શરૂ કરી. અરવલ્લીના મોડાસાના મદાપુર રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધીનો રોડ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ બન્યા. લગભગ 10 ગામના લોકો એકઠા થઈને આ ઉબડખાબડ રોડને લઈને આક્રોશ ઠાલવ્યો. મદાપુર ગામની આસપાસના ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવીને વિરોધનો વંટોળ સર્જ્યો. એટલું જ નહીં, આગામી દિવસોમાં આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી. મહત્વનું છે કે મોડાસાના મદાપુરથી રખિયાલને જોડતો 5 કિલોમીટરનો ડામર રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું પણ વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે. ગ્રામજનોએ જણાવ્યું કે વહીવટીતંત્ર સમક્ષ આ અંગે રજૂઆત વારંવાર કરવામાં આવી છે, છતાં આ સમસ્યા દૂર થતી નથી. 10 ગામને જોડતો આ રોડ 7 વર્ષ પહેલા બનાવ્યો હતો, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ રસ્તા પર નીકળી શકાય એવી સ્થિતિ નથી. નવો રોડ ન બનતા કેશરપુરા, મોહનપુરા, કંપા, રખિયાલ સહિતના ગામના લોકો એકઠા થઈને રામધૂન બોલાવી અને નવા રોડની ઉગ્ર માંગ કરી. આ તરફ રાજકોટ સિનિયર સિવિલ કોર્ટ મનપા સામે આપ્યો ઐતિહાસિક ચુકાદો. રોડની અડફેટે યુવકના મોત પર મનપા જવાબદાર ગણાવાય અને ₹13,70,000નું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ. વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બની હતી ઘટના. બાઇક સવાર યુવકને બિનવારસી પશુ અડફેટે લેતા મોત નીપજ્યું હતું. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ કરી હતી કોર્ટમાં અરજી. વારસદારોના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુનાવણીમાં ટાંક્યા હતા. પરિવારના ભરણપોષણ માટે તંત્રને વળતર આપવા હુકમ. ગીર સોમનાથ પરિવાર ઘરમાં હતો તે સમયે સિંહણ ઘરમાં ઘૂસી. ગીર ગઢડા સનવાવ રોડ પર બની ઘટના. 2 દિવસ અગાઉ બનેલી ઘટનાના ફૂટેજ આવ્યા સામે. મોડી રાત્રે મકાનની દિવાલ કૂદીને સિંહણ ઘરમાં ઘૂસી. સિંહણ આવી જતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. સિંહણ એક રૂમમાં જતા પરિવારજનોએ દરવાજો બંધ કર્યો હતો. વન વિભાગને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરાયું. જશાધાર વન વિભાગે 2 કલાકની જહેમત બાદ સિંહણને પાંજરે પૂરી. વડોદરા મહિલાની એક ભૂલ કરાવી દીધું મોટું નુકસાન. મહિલા એક્ટિવાની ચાવી અંદર જ ભૂલી જતા ગઠિયાએ ફાયદો ઉઠાવ્યો. માત્ર 25 સેકન્ડમાં ગઠિયો એક્ટિવા લઈને ફરાર થઈ ગયો. એક્ટિવા ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. મહિલા એક્ટિવા પાર્ક કરી દુકાને ખરીદી કરે છે અને ચોર એક્ટિવા લઈને થઈ જાય છે ફરાર. સેકન્ડોની અંદર જ આ એક્ટિવા ચોરના ગઠિયાને પોલીસે ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો. પાણીગેટ પોલીસે ધર્મેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછા વિસ્તારમાં માધવ પાર્ક સોસાયટીમાં હત્યાની ઘટના બની. પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા તેની બહેનપણીના ઘરે ગયો. તે દરમિયાન પ્રેમિકાના ભાઈઓને જાણ થતા તેઓ આવી જતા પ્રેમી મેહુલને ઢોરમાર માર્યો. મેહુલના મિત્રને જાણ થતા તે ઘટના સ્થળે ગયો, જ્યાં પ્રેમિકાના ભાઈઓએ તેને બેરહેમીથી માર મારતા હતા. મિત્ર પાર્થે માર મારતા આરોપીઓને ન મારવા અને પોતાના મિત્રને લઈ જઉં છું તેમ કહ્યું, પરંતુ આરોપીઓએ પ્રેમીના મિત્રને ઘટના સ્થળેથી જતું રહેવા કહ્યું, અન્યથા તેને પણ માર મારશે તેવી ધમકી આપી હતી. થોડીવારમાં બેભાન થયેલા પ્રેમીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ વધુ પડતો માર મારવાને કારણે તેનું મોત નીપજ્યું. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ડિટેન કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરત અડાજણ પોલીસે 42 વર્ષીય મહિલા સાથે બીભત્સ વાતો કરનાર આરોપી અભિષેક ગૌરીશંકર ગોયલની ધરપકડ કરી. આરોપીએ બીભત્સ વાતો કરી પજવણી કરતા મહિલાએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. તેમ છતાં બીજા નંબરથી મહિલાને વોટ્સએપ કોલ કર્યો હતો. मैं जानता हूं कि तू तेरे मेडिकल शॉप पे अकेली बैठी है, अब देख मैं तेरा क्या करता हूं. आથી મહિલાએ તે નંબર પણ બ્લોક કરી દીધો હતો. અંતે મહિલાએ પોતાના પતિને વાત કરતા આરોપી વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર. કામરેજ શુગર મિલ બોર્ડની બેઠકમાં શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા. ઓક્ટોબરથી જાન્યુઆરીનો નવો રોપાનો શેરડીનો ભાવ 3,351 અને લામના 3,351 જાહેર કરાયા. ફેબ્રુઆરી રોપાનો શેરડીનો ભાવ 3,451 અને લામ 3,411 જાહેર કરાયા. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.